હા મમ્મી, શું વાત કરું તમને, મને તો એટલો ગુસ્સો આવે છે ને. હા જુઓ, આપણા માટે તો એક બેડ ન્યૂઝ છે. મમ્મી, મારી જેઠાણી માં બનવાની છે. હા મમ્મી, મને તો ટેન્શન થઈ રહ્યું છે કે હવે શું થશે. હા ઓલરેડી મારા સાસરીમાં મારું માન નથી ને એનાથી વધારે તો મારી જેઠાણીનું માન છે. બધા એનું કીધેલું જ કર્યા કરે છે. એ જેટલું કહે ને એટલું જ પાણી પીવે છે. જે જોવો તે બસ એની આગળ પાછળ ફર્યા કરતા હતા. અને હવે તો એ માં બનવાની છે, આ ઘરને વારીસ આપવાની છે. હવે વિચાર કરો મમ્મી, હવે તો બધા એને હથેળીમાં રાખશે, પાણી માગશે ને તો દૂધ આપશે એને. મને તો ડર લાગી રહ્યો છે. હા પેલા કોઈ મારી કદર નહોતું કરતું અને હવે તો સાવ નહીં કરે. કોઈ મારી ઇજ્જત નહીં કરે. શું બોલો છો મમ્મી તમે? હું કઈ રીતે? હા એ થઈ શકે. કઈ વાંધો નહીં. હવે તમે જુઓ ને મમ્મી, બસ આવતા 24 કલાકમાં આ મામલાને છે ને હું રફા દફા કરું છું. બહુ માં બનવાનો શોખ છે ને, બહુ લાડકું થવું છે ને એને. હા 24 કલાકમાં એનું બાળક પાડીને જ રહીશ. હા મારી પાસે દવા છે, હું એ દવા એના શરબતમાં નાખી દઈશ. તમે ચિંતા ના કરો મમ્મી, આ વાતની જાણ કોઈને નહીં થાય. અને એમ પણ હું બધાની સામે તો સારી બનીને જ રહું છું ને. મેં કોઈને બતાવ્યું નથી કે આ ઘરમાં બાળક આવવાનું છે ને. એ વાત મને પસંદ નથી, એ વાત મને નથી ગમી. એટલે મારા ઉપર કોઈ શક નહીં કરે અને હું કોઈને ખબર પણ નહીં પડવા દો. સારું, હવે તમે અત્યારે ફોન મૂકો, હું પછી ફોન કરીશ. કામ તમામ થઈ જાય ને ત્યારે. દામિની, ક્યાં ગઈ દામિની? દામિની, શું છે? આવો, આ તમારા માટે લાવ્યો છું. શું રડારડ? આ ડોક્યુમેન્ટ્સ લાવ્યો છું. દામિની હમણાં સાઇન કરી આપે પછી હું તમને જણાવું કે શેનું છે. પાસેના ડોક્યુમેન્ટ છે. ભણેલી તો છો ને, વાંચી લે ને. અરે પણ શું છે? શું લખ્યું છે? સોનક, આ શું? હાલો, આ બધા ડોક્યુમેન્ટ્સ મારા નથી જોઈ. લેને આ વાંચને, શેના ડોક્યુમેન્ટ છે આ? હું બધું અંદરો અંદર હાલે. છૂટાછેડાના કાગળિયા છે. મને સોનક, આ બધું શું છે? અને કેમ છૂટાછેડાના કાગળિયા એને આપે છે? માનું છું કે એની નાની મોટી ભૂલો હોય છે, એનો મતલબ એમ કે આ છૂટાછેડાના કાગળિયા આપી દેવાના? નાની નાની ભૂલની વાત કરો છો ને તમે. આજે હું જે વાત કહીશ ને તમને, ત્યારે તમને ખબર પડશે કે નાની ભૂલો કરતા કરતા હવે ગુનાહ કરતા પણ શીખી ગઈ છે. શું થયું છે? જે થયું હોય ને એ માંડીને વાત કર. જો હા, આપણે વાત કરીને સમાધાન કરી શકીએ એમ છીએ. તું અહીંયા સુધી પહોંચી જાય એ વાત સારી ન કહેવાય. વાત કરવાનો સમય હવે નથી ભાઈ. કેટલા વર્ષ પછી આજે આપણા ઘરમાં એક સારા સમાચાર આવ્યા હતા. તું પપ્પા બનવાનો છે ને ભાભી મમ્મી બનવાના છે. હા પણ દામિનીથી એ જોવાનું નહીં, જલન એનાથી ન જોવાનું. મેં એને મારા કાનેથી એના મમ્મી સાથે વાત કરતા સાંભળી છે કે એ ભાભીને દવા પીવડાવીને ભાભીનું બાળક પાડી નાખવા માંગે છે. શું બોલો છો? રોનક, જૂઠું શું કામ બોલો છો? દામિની, જૂઠું રોનકભાઈ બોલે છે. જીભ તારી અચકાય છે બોલતા. ખબર પડી રહી છે કે જૂઠું કોણ બોલે છે ને સાચું કોણ. શું કર્યું છે તે? શું વાત કરી છે તે? તે એમને દવા આપી તો નથી ને? જોજે ખોટું ન બોલતી, સાચું બોલ. રોનક,
નથી આપી. આપવાની હતી. હા, તમારા માટે શરબત બનાવવાની હતી અને એમાં દવા નાખવાની હતી. મને એ કે તને તકલીફ શું હતી? સાચે સાચું બોલી જા, નહીતર પછી આ છૂટાછેડા કરાવવામાં મારો પણ હાથ હશે. સાક્ષીમાં હું પણ સહી કરી આપીશ. બોલ, તને શું તકલીફ હતી મીરાથી? હતી મને, અને મને મીરાથી નહીં, તમારા બધાથી તકલીફ હતી. હા, પણ શું તકલીફ હતી? બોલ છે ને તો એનો કંઈક રસ્તો થશે ને. બોલું છું ને, વચ્ચે ના બોલજો. અને એમ પણ જ્યારે જો ત્યારે બસ ઘરમાં મીરા 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 જ તો થતું હતું. જાણે કે હું તો કઈ છું જ નહીં ને. નાની કીકલી હોય એવી રીતે સાચવવામાં આવતી હતી મને, કે મને કઈ બુદ્ધિ નથી, અબોધ છું. જ્યારે જો ત્યારે બસ મીરાને પૂછીને ડિસિઝન લઈએ છીએ. મારી હંમેશા અવગણના કરી છે. પહેલા તો મેં બધું ઇગ્નોર કર્યું હતું, પણ ધીમે ધીમે છે ને આ વાત બહુ વધી ગઈ હતી, એટલા માટે મારે આ કરવું પડ્યું. અરે જ્યારે ઘરમાં બાળક નહોતું ત્યારે પણ મીરાનું એટલું માન હતું, તો બાળક આવી જાય પછી તો સાવ તમે મને કચરા પેટીમાં નાખી દો ને. બુદ્ધિ વગરની તું છે. એકવાર નહીં, તું 7 વાર બુદ્ધિ વગરની છે કે તું આવું વિચારે છે. અરે મીરાએ તો તને પોતાની બેન માની છે, પણ ના, તે આ ઘરની વહુ તરીકેની કોઈ જવાબદારી નિભાવી જ નથી. તને તો બસ ખાલી એ જ દેખાતું રહ્યું કે રોનક, હાદી અને હું મીરાને સાચવીએ છીએ, પણ તને કેટલા સાચવીએ છીએ એ તને ન દેખાણું. તમને ક્યારે વિચાર આવ્યો છે કે તમારા લીધે થઈને અમારા બંને ભાઈ વચ્ચે પણ ઝઘડાઓ થાય છે? શું કામ? મેં જ કરાવ્યા હતા, મેં જ કહ્યું હતું. મંગળસૂત્ર વાળી વાત મેં જ કરી હતી. અને રહી વાત મીરાની, તો મીરાથી મને પર્સનલી કોઈ ઇશ્યુ નથી, પણ તમે જે સાચો છો ને એનાથી મને ઇશ્યુ છે. એટલે આમ જોવા જઈએ ને તો વાંધો મને તમારા લોકોથી છે, મીરાથી નહીં. બસ હવે 1 મિનિટ પણ તું મને મારા આ ઘરમાં નથી જોતી. જે વ્યક્તિમાં લાજ શરમ નામની કોઈ ચીજ ન હોય ને એ વ્યક્તિ મારા ઘરની વહુ બનવાને લાયક પણ નથી. અને મોઢા ઉપર જરાક પણ શરમનો છાંટો નથી દેખાતો કે કેટલી મોટી ભૂલ કરવા જઈ રહી હતી. અને હાને તો હું અહીંયાથી ધક્કા મારીને કાઢું છું. તું તારા સસરાને ફોન કરીને આ સાચી હકીકત બધી જણાવી દે, એટલે ખબર પડે ને કે માં દીકરી મળીને કેવા નાટક કરતા હતા. ઓ સાસુમમ, ધક્કા મારવાની કોઈ જરૂર નથી. ડિવોર્સ પેપર સાઇન કરીને જઈશ, મારી હાથે જતી રહીશ. મારે તમારા ધક્કાની જરૂર નથી. લાવ, આપી દે. લે. આના માટે થઈને હું તમારી સાથે ઝઘડા કરતો હતો, ભાભીને ખોટા સમજતો હતો. આના માટે છે જરા પણ અફસોસ જેવું કંઈ એના ચહેરા પર એક સિકલ પણ નથી. તો તમે બેવકૂફ કહેવાય ને કે તમારે પારકા પર વિશ્વાસ જ ના કરવો જોઈએ. બસ. શું હું બેવકૂફ? લીવ. હવે તમારે અને મારે કોઈ સંબંધ નથી. હવે હાથ મારો પણ ઉપડી હા, જશે. તો અત્યારે તું મારા ઘરમાં ઊભી છે એટલે અવાજ નીચે રાખીને જ વાત કરજે અને નીકળી જા. હું પોલીસ બોલાવું ને એ પહેલા પ્રેમથી નીકળી જા, કારણ કે સબૂત હાજરમાં છે કે તે તારા મમ્મી સાથે આ બાળક પડાવવાની વાત કરી હતી ને. કરી હતી. નીકળી જા હજુ અહીંયાથી. કર્યું નથી અને ધક્કો મારવાની કોઈ જરૂર નથી. હું મારી જાતે જઈ શકું છું. જા હવે. જો જે થયું તે ના, એ સાચું કહેતી હતી. હું છું બુદ્ધિ વગરનો, કારણ કે મેં એની દરેક વાત માની. હું છું બુદ્ધિ વગરનો. એની વાતોમાં આવીને મેં મારા ભાઈ ભાભી સાથે ઝઘડા કર્યા, એમના પર શંકા કરી. હું છું બુદ્ધિ વગરનો અને મારી સાથે આવું જ થવું જોઈએ. બસ હવે છોડ ને હવે આ બધું. જે થયું એને ભૂલી જઈએ ને, એક નવી શરૂઆત કરીએ. અરે સારું થયું કે તે એના મમ્મીની અને આની વાત સાંભળી લીધી અને હા અહીંયાથી ઝટકી ગયું. ભગવાન જે કરે છે ને એ સારા માટે જ કરે છે, સમજ્યું? સાચી વાત છે. જો આજે મેં આ વાત ન સાંભળી હોત તો આપણે આ પાપને ક્યારેય ન ભૂલી શકત. એક બાળક ત્યાંનું પાપ લાગત આપણા ઘર પર. બસ રોનકભાઈ, પતી ગયું નહીં. અને આમ પણ જેણે જતું કર્યું હોય ને એનું ક્યારેય કંઈ જતું થતું નથી. ઈશ્વર હંમેશા એનો સાથ આપે જ. હું દામિની ગઈ એના માટે મને અફસોસ છે, પણ હવે શું થાય? એ વ્યક્તિ સમજવા રાજી નહોતી એટલે એને ઘરમાંથી બહાર કાઢવી જરૂરી હતી. છોડ, પતી ગયું છે ને ભૂલી જાઓ.